પાક નુકસાન સહાય માટે અરજી કરી હતી, જેમને પણ તબક્કાવાર સહાય ચૂકવવામાં આવી રહી છે। સૌથી વધુ સહાય ઓલપાડ તાલુકાના 2006 ખેડૂતોને 4.91 કરોડની ચૂકવવામાં આવી છે। આ ઉપરાંત માંડવી, મહુવા અને ઉમરપાડા તાલુકા પણ સહાય મેળવનાર ટોચના 4 તાલુકાઓમાં સામેલ છે। ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં 24,000થી વધુ ખેડૂતોને ₹51 કરોડથી વધુના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો હતો। બાકીના અરજદારોને પણ આવનારા દિવસોમાં સહાય મળશે। શું તમને પૈસા મળ્યા? હા કે ના કમેન્ટ કરજો। 31 ડિસેમ્બર પહેલાં નહીં કરો તો થશે મોટા નુકસાન। થોડા દિવસો બાદ વર્ષ બદલાઈ જશે। આ સાથે ઘણા નિયમો પણ બદલાઈ જશે। આવામાં ઘણા કામો કરવાની અંતિમ તારીખ પણ 31 ડિસેમ્બર આપવામાં આવી છે। આ કામ તમે કરી લેશો તો વાંધો નહીં, પણ જો ચૂકી જશો તો તમારા મોટા નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે। જો તમે હજુ સુધી કેટલાક મહત્વના કાર્યો પૂરા ના કર્યા હોય તો તરત ધ્યાન આપો। BPL રેશન કાર્ડ ધારકો માટે 5 યોજના ચાલુ। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન, IGNO APS પેન્શન 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે, જેઓ BPL પરિવારોના છે। જેમની ઉંમર 60થી 79 વર્ષ હોય તેને દર મહિને ₹200 આપવામાં આવે છે, તેમજ 80 વર્ષથી તેની ઉંમર વૃદ્ધને દર મહિને ₹500 આપવામાં આવેલ છે। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન IGNWPS 40થી 79 વર્ષના વયની વિધવાઓ જે BPL પરિવારોના હોય તો તેમને દર મહિને 300 મળે છે। 80 વર્ષથી વધુ ઉંમર હોય તો દર મહિને 500 મળે છે। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન ગંભીર અથવા બહુવિધ અપંગતા ધરાવતા 18થી 79 વર્ષની વચના BPL વ્યક્તિઓને દર મહિને ₹300 મળે છે। 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને ₹500 દર મહિને મળે છે। રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના, જો BPL પરિવારના 18થી 50 વર્ષ કમાતા સભ્યનું મૃત્યુ થાય છે તો પરિવારને ₹20,000ની એક સાથે સહાય આપવામાં આવે છે। અન્નપૂર્ણા યોજના, IGNDAPS માટે પાત્રતા ધરાવતા પરંતુ પેન્શન ન મેળવતા વૃદ્ધોને દર મહિને 10 કિલો મફત અનાજ આપવામાં આવે છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી, પોતાના ઘરનું સ્વપ્ન જોતા લોકો માટે પણ 31 ડિસેમ્બર મહત્વની છે। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ હેઠળ ઘર બનાવવા માટે મળતી ₹2.5 લાખ સુધીની સહાય માટે અરજી કરવાની તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે। લાયક ઉમેદવારોએ આવકનો દાખલો, આધાર કાર્ડ અને રહેઠાણનો પુરાવો સાથે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી દેવી જોઈએ, તેથી તેઓ આ યોજનાનો લાભ લઈ શકે। સિનિયર સિટીઝન માટે સરકારનો મોટો નિર્ણય, સરકાર વરિષ્ઠ નાગરિકોને હિતમાં મોટો નિર્ણય લીધો છે। સિનિયર સિટીઝન કાર્ડ 2025 કે તે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આપવામાં આવશે। આ કાર્ડ દ્વારા વૃદ્ધોને કુલ 8 પ્રકારની વિશેષ સુવિધાઓ મળશે, જેમાં મુખ્યત્વે આરોગ્ય સેવાઓ, યાત્રા અને પ્રવાસમાં છૂટછાટ, આર્થિક સુરક્ષા તેમજ મફત કાયદાકીય સહાયનો સમાવેશ થાય છે। આ પહેલથી વરિષ્ઠ નાગરિકોનું જીવન વધુ સરળ અને સુરક્ષિત બનશે। આયુષ્યમાન કાર્ડ માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરશો? દેશમાં ઓછી આવક ધરાવતા પરિવારોને ભારત સરકાર તરફથી ફ્રીમાં એટલે કે મફત સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરેલી છે। આ યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ ધારકોને દર વર્ષ ₹5 લાખ સુધીની ફ્રી સ્વાસ્થ્ય સુવિધામાં આપવામાં આવે છે। હવે સરકાર સામાન્ય પ્રજાને ઓનલાઈન કેવી રીતે બનાવશો? આયુષ્યમાન કાર્ડ વધુ સુવિધા પૂરી પાડવા તથા સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકે તે માટે ઘર બેઠા જ ઓનલાઈન કાર્ડ બનાવી શકો તેવી વ્યવસ્થા ધરાવે છે। કૃષિ મંત્રી જાહેરાત, સહાય મળી કે નહીં? ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કૃષિ રાહત પેકેજ અંગે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારે ખેડૂતોને અત્યાર સુધીમાં ₹3,130 કરોડની સહાય ચૂકવી દીધી છે। કુલ 30 લાખથી વધુ અરજીઓ સરકારને મળી છે। આંકડાકીય માહિતી આપવાની સાથે વાઘાણીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની યાત્રા નિષ્ફળ રહી છે, કારણ કે તેમને શાસનમાં ખેડૂતોને રાહત કામના નામે મજૂર બનાવી દેવામાં આવ્યા હતા, જ્યારે ભાજપ સરકાર સીધી સહાય આપી રહી છે।
ખેડૂતોને 2000નો એટલે કે 22મો હપ્તો ક્યારે મળશે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર 4 મહિને આગામી હપ્તો મોકલે છે. 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો, જેના આશરે 9 કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો. તેથી તેના આધારે 22મો હપ્તો ફેબ્રુઆરી સુધીમાં જાહેર કરી શકે છે. સરકાર સત્તાવાર તારીખ જાહેર કર્યું નથી, છતાં આ અપેક્ષિત તારીખ છે. હપ્તો મેળવવા માટે ખેડૂતોએ તેમના KYC, આધાર લિંકિંગ અને બેંક વિગતો અપડેટ રાખવી જોઈએ, જેથી હપ્તો જાહેર થવાના સાથે જ રકમ તેમના ખાતામાં સીધી જમા થઈ જાય. ખેડૂતોને 40,000થી 60,000ની સહાય. ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ યોજના પહેલાથી જ ચાલી રહી છે. પશુપાલન કરતા ખેડૂતો આ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયાની લોન લઈ શકે છે. પહેલાં 3 લાખ મળતા હતા. સાથે આ કાર્ડની મદદ ભેંસ દીઠ 60,250 રૂપિયા, ગાય દીઠ 40,780 રૂપિયા, ચિકન દીઠ 720 રૂપિયા અને ઘેટા કે બકરી દીઠ 4,060 રૂપિયાની લોન મળે છે. આ કાર્ડ પર 1.6 લાખ રૂપિયાની લોન માટે કોઈ ગેરંટી જરૂરી નથી. નાણાકીય સંસ્થાઓ અથવા બેંકો 7% દરે લોન આપે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન પર 3% રિબેટ આપવામાં આવે છે. આમ ખેડૂતોને 4%ના દરે લોન આપવામાં આવે છે. લોનની રકમ અને વ્યાજ 5 વર્ષના ભરપાઈ કરવાનું હોય છે. સિંગ તેલમાં ભારે ભડાકો. ખાદ્ય તેલનો રાજા ગણાતા સિંગ તેલના ભાવ છેલ્લા 20 દિવસમાં ડબ્બા દીઠ 150 રૂપિયા વધીને અમદાવાદમાં 2700ની સપાટીએ પહોંચ્યો છે. માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થતાં સારા માલોની ભારે શોર્ટેજ છે, જે ભાવ વધારાનું મુખ્ય કારણ છે. સ્થાનિક અને નિકાસની માંગ જળવાઈ રહે તે સિઝનમાં સિંગ તેલ 3,000 રૂપિયાની રેકોર્ડ સપાટી આંબી શકે છે. સરકારી અંદાજ કરતાં 26 લાખ ટન ઓછો થવાની સંભાવના છે. મફત વીજળી યોજના, 300 યુનિટ ફ્રી વીજળી. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ ઇન્સ્ટોલેશનનો આંકડો સતત વધી રહ્યો છે અને સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી આ આંકડો 10 લાખ પાર પહોંચી ગયો છે. નોંધનીય છે કે આ સરકારી સ્કીમ કેન્દ્ર સરકાર 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવાની સાથે જ જબરદસ્ત સબસિડી પણ આપે છે. 10 માર્ચ સુધી 10 લાખ સોલાર પેનલ. સરકાર દ્વારા શેર કરેલ માહિતી અનુસાર વિશ્વની સુધી PM સૂર્યઘર મુફ્ત બીજળી યોજના કે PMSGMBY એ 10 માર્ચ 2025 સુધીમાં 10 લાખ ઘરોને સૌર ઉર્જાથી સંચાલિત કરવાની સાથે એક ઐતિહાસિક ઉપલબ્ધિ મેળવી છે. નિયમ તોડશો તો જેલ જવું પાક્કું. ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે 2025થી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર ₹5,000 અને મોબાઈલ ફોન વાપરવા પર પણ ₹5,000 દંડ થશે. જોકે સૌથી ગંભીર નિયમ ભંગ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે ₹10,000નો દંડ અને જેલની સજાની જોગવાઈ છે. હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ ₹1,000 દંડ અને લાયસન્સ સસ્પેન્શન થશે. બેંકને લઈને મોટા સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIએ મૂળભૂત ઝીરો બેલેન્સ બચત ખાતાઓ BSBDAS માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે દરેક બેંક આ ખાતું ફરજિયાતપણે આપવું પડશે. આ ખાતામાં ઘણી આવશ્યક સેવાઓ મફત રહેશે અને ATM કાર્ડ પર કોઈ વાર્ષિક કે નવીકરણ શુલ્ક લાગશે નહીં. આ નવા નિયમો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે, પરંતુ બેંકો તેને વહેલા પણ લાગુ કરી શકે છે. લાયસન્સને લઈ મોટા નિર્ણય. લાયસન્સ મેળવવું હશે તો હવે સંપૂર્ણ કૌશલ્ય હશે તો જ તે મળી શકશે તેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI આધારિત સિસ્ટમ આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે અકસ્માતના બનાવો બને છે, તેમાં વાહન ચાલક પાસે લાયસન્સ હોવા છતાં તેની વાહન ચલાવવાની ગુણવત્તા ક્ષતિયુક્ત હોવાનું બહાર આવ્યું છે, જે AI કેમેરા થકી નિવારી શકાશે. કેટલીક RTOમાં ઓળખીતાઓને લાયસન્સ આપવામાં આંખ આડા કાન થાય છે, તે પણ બંધ થાય તેવી ફૂલપ્રૂફ વ્યવસ્થા AI સિસ્ટમ થકી ઊભી કરાશે. આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ સંભવત
15 ડિસેમ્બર પછી 2 એન્ડ 4 વ્હીલર સહિતના વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવશે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અનુપમ આનંદે જણાવ્યું કે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ફિટ કરવામાં આવેલા 19 કેમેરાઓ ટેસ્ટ આપનાર અરજદારની દરેક મૂવમેન્ટ પર બાજ નજર રાખશે અને રેકોર્ડ પણ કરશે. હાલની વર્ષો જૂની સિસ્ટમ સોફ્ટવેરની ખામીઓને કારણે અનેકવાર ખોરવાઈ જાય છે, પરંતુ AI સિસ્ટમ આ પ્રકારની ક્ષતિઓ નહીં રહે. AI ડ્રાઇવિંગ ટેસ્ટની પરિણામે 100% શોર્ટ રિઝલ્ટ મળવાથી વાહન ચાલકોની ડ્રાઇવિંગ સ્કિલમાં પણ સુધારો થશે.